ગોળ હું બતાવું ગોળ ને ફોવા ઠોકી હતી ડેલિકટ ને દેને ભૂખ લાગી છે મન તો બરાબર લાગી આપતા ના તો ફોવા ચૂકી જાય માયાડી હોય કે ફોપા છે હતા એમ પાછું કીધું તો શું કરે રી પડ્યું સોલું હરગુવાની ચટલાઈ મારા હા હારામથી ઓ શર્માતો નથી ને પોતાને કાકો બેઠા છે એમ વળી શેરી શરમ આવે હવે તો અમારે છોડી શીઓ આયા બાળકન સરદારપુરાથી લાવી દીધી હરગુવાન ફળ્યું અમદાવાદમાં શું ભાવ મળે અંકિત કહેતા અંકિતથી નથી કીધું તો હેતલ કહેતા હતા 10 રૂપિયાની એક ફાળી 150 રૂપિયા કિલો 150 રૂપિયા કિલો કે 10 રૂપિયાની એક ફળ તમે વિચારો ભાવ અંતિમ આ શું ફાયદા થાય ખાવાથી બઈન પૂછ ઈ સરપંચ ને પૂછવાનો ફાયદો છે મને નથી ખબર હવે લ્યો કે ભાઈ ડબ્બો આ સરપંચ થી ભાગ દે સરપંચ શું ફાયદો થાય કોડો આવડા ગોળ ઢેબો ખાઈ જતો કલ્પના ના થાય લાય નાટક કર્યા વગર બોલી રહ્યા કરે એવું કે છે ગોળ ખાતો કળતરા ના થાય થાક ઉતરી જાય અને ઓલી શું હરગુવાઈ ફળ્યું ખા ને તો વાહ હોય તો શરીર મેં નીકળી જાય ભાળો સરપંચ આ બાળો આ મારે હરગુવાઈ ફળ્યું લાવી હતી ચાલ લાવી હતી આ હરદારપુરા લાવી હતી અને ઈ વેચે છે પાલડી અમે આજ લાવી હતી 10 રૂપિયાની એક ફળી 10 રૂપિયાની એક ફળી અને આ એમ વચતી એમ કહેતા કે આજે હરગુઓ ખોદો કોદાડો વધા દુખે નહીં વધાના ફિટિંગ થઈ રહી ને ડેલિકેટ સાચી વાત ચો ખોય ગોળનો રોડો કાલ બધાને આજ તો ભૂખ માથે પડી દે કેમ કે આજ તો મૂળોનો ડોસલાનો શાક કરી કોઈને પાયું જ નહીં પછી મારી નાખ્યા સરપંચ આજ તો મને બૈડા મેલે પર હું તો વળતા આવતો તો શીખરા પકોડી ખાઈને આવે પણ વળતા જેવું મેં તો કેટલા ઘરે થઈને ખાઉં પરવા આજ તો અટણ ઘરે આવે મૂળોનો ડોસલો કેમ સરપંચ તમે ડોસલો રાખે તો એટલે કેટલો મસ્ત બન્યો તો મૂળાનું શાક આમ એટલું બધું બન્યું હતું ને માયાબેન જેવું તો ડોસલો છે જિંદગીમાં કરે ના એવું તમે તો કે મને ડોસલા હારા ભાવે છે મેં નથી કીધું બાપા કોઈ કીધું નહીં તો આપણે મળીએ બીજા વ્લોગમાં અને વળી આપણે કાલે વળી નવા અંદાજમાં આવશે વળી નવો વિડીયો બનાવશે અને વળી કથલા કરશે મળીએ બીજા વ્લોગમાં જય માતાજી હા કોઈને ભેળું થવું હોય તો કાલે વાવ આવતું વહેલું નીકળવાનું છે વિડીયો વહેલો થશે આજ વહેલો આવી જાય છે એટલે તમે આ દાઈ જાજો રેડી અને મળીએ બીજા વ્લોગમાં જય માતાજી